વિરાટ કોહલી બીસીસીઆઈના નવા નિયમથી થયો નારાજ. જી હા દોસ્તો, ભારતીય દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ બીસીસીઆઈના નવા નિયમ ક્રિકેટ ટૂર પર ખેલાડીઓ સાથે પરિવાર જવા પર પ્રતિબંધની ટીકા કરી છે. 36 વર્ષીય ધુરંધર ખેલાડી કોહલીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ પરફોર્મન્સમાં તેમના પરિવારનો મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ ટૂર પર પ્રવાસ દરમિયાન તેઓ મુશ્કેલીઓ અનુભવે છે. હાલમાં જ રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની જીતમાં ફાળો આપનાર ખેલાડીઓમાં વિરાટ કોહલી પણ સામેલ છે. તેણે ધુઆંધાર બેટિંગથી ટીમ ઇન્ડિયાને જીત આપવામાં ફાળો આપ્યો હતો અને આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 1-3 ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ બીસીસીઆઈએ નવી પોલિસી ઘડી હતી, જેમાં ખેલાડીઓ જીવનસાથી અને બાળકો સાથે ટૂર પર અમુક પ્રતિબંધો લાદ્યા હતા. જો ટૂર 45 દિવસથી વધુ સમય માટે હોય તો જ ખેલાડીની જીવનસાથી અને બાળકો ટૂરના પ્રથમ 2 સપ્તાહમાં તેમની પાસે જઈ શકે છે, અને તેમાં પણ તેમની સાથે રહેવાની મર્યાદા 14 દિવસ જ નક્કી કરવામાં આવી છે. અને આઈપીએલ 2025 પહેલા આરસીબી ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં કોહલીએ જણાવ્યું હતું કે લોકોને એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે જ્યારે આપણી સાથે કોઈ ઘટના બને તો તે સમયે પરિવારની હાજરી કેટલી મહત્વની હોય છે, અને મને નથી લાગતું કે લોકો તેના વિશે સમજશે કે પરિવાર એક વ્યક્તિ માટે કેટલો મૂલ્યવાન હોય છે. અને બીસીસીઆઈને આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છું. અને વધુમાં કોહલીએ જણાવ્યું હતું કે જો તમે કોઈ પણ ખેલાડીને પૂછો કે તમે આખા દિવસ તમારા પરિવાર સાથે રહેવા માંગશો તો એ યાદ પાડશે, અને પરિવાર વિના રૂમમાં જવું ગમતું નથી, મારે એકલા બેસી રહેવું પડશે અને હું સતત તેમના વિના નોર્મલ રહેવાનો પ્રયાસ કરું છું. તમારે તમારી જવાબદારી નિભાવીને ફરી પાછું સંસારમાં ફરવાનું છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.